નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યના 20 જિલ્લાના ખેડૂતો સાવધાન થઈ જજો, કારણ કે સાંજે 7 વાગ્યા સુધી માવઠાની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં માવઠાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં આગાહી કરાઈ છે। સાંજે 7 વાગ્યા સુધી માવઠાની આગાહી હવામાન તરફથી કરવામાં આવી છે। રાજ્યના 20 જિલ્લાના ખેડૂતો સાવધાન થઈ જજો, કારણ કે 7 વાગ્યા પછી માવઠું થઈ શકે છે। 20 જિલ્લાના ખેડૂતો માટે આ સાવધાનીપૂર્વક સમાચાર કે જેમાં 7 વાગ્યા પછી માવઠું થઈ શકે છે। હવામાન તરફથી આ આગાહી કરવામાં આવી છે। આ મોટી આગાહી જેમાં 7 વાગ્યા સુધી માવઠાની આગાહી છે। अन्य समाचार पर नजर करिए तो अंबाजी पंथकમાં માવઠાથી ખેડૂતો પરેશાન થયા છે। ગાજવીજ સાથે ત્રાટક્યો છે વરસાદ। અંબાજીમાં સવારથી ચોમાસા જેવો માહોલ છે। યાત્રાધામના માર્ગો પર પાણી ફરી વળ્યા। શિયાળુ પાક પર પણ માઠી અસર થઈ શકે છે। કમોસમી વરસાદને લઈને ઠંડીનું પ્રમાણ વધે તેવી પણ શક્યતા છે। રવિ પાકની નુકસાનીને લઈને જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે। હજી રાત સુધી વરસાદ વરસે તેવી શક્યતા છે। મહેસાણાના અનેક પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો। માવઠાના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું। ઘઉં, રાયડો, એરંડા, વરિયાળી, જીરું, ઈસબગુલ, ઘાસચારોને નુકસાન। જ્યારે કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે। નુકસાનીના વળતરની ખેડૂતોએ માંગ કરી છે। મારા ખેતરમાં વરસાદ પડ્યો અને કરા પડ્યા વરસાદના। આ જો તમે જોઈ શકો છો પાછળ કે ઘઉં એકદમ સૂઈ ગયા છે। આખા ખેતર બરાબર, જમીન બરાબર ઘઉં થઈ ગયા છે। અને ઘઉં, રાયડો, એરંડા, જીરું દરેક ટોટલી તમામ પાકો મારા નુકસાનમાં છે। અત્યારે મારે લગભગ 5 થી 6 વીઘા તો રાયડો વાયેલો છે, જે કાપીને મૂકેલો છે એ ટોટલી બરબાદ જ થઈ ગયો, એમ કહું તો ચાલે। એટલે 100% રહેલામાં નુકસાન છે। ઘઉં છે એ હજુ જો ઊંબીમાં નથી આવ્યા, એવા જે ઘઉં છે એ બધા સપાટ ધરતી સાથે સૂઈ ગયા છે। હવે લેવાનું તો કંઈ બાકી રહ્યું નથી। હવે જે કુદરત લેવા દે। સરકાર પાસે એક જ અપેક્ષા કે સારી રાહત આપે અમને। તો શિયાળામાં કમોસમી વરસાદ ખાબકતા લોકોની સમસ્યામાં વધારો થયો છે। મહેસાણાના વિજાપુરમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે। બેવડી ઋતુમાં ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના મોંઘા પાક ધોવાયા છે। મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કમોસમી વરસાદના કારણે ચણા, જીરું, ઘઉંના પાકને નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતોએ હવે સહાયની માંગણી કરી છે। બોટાદમાં રવિ પાકમાં મુખ્યત્વે ચણા, જીરું અને ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોએ પોતાના ખેતરમાં દવા, બિયારણ, ખાતરના ખર્ચા કરી પાક ઊભો કર્યો હતો। જોકે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા હવે તેઓને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। સારી આશા હતી 35-40 હજારનો વીઘો પડે એવું હતું, પણ આ વખતે 4,000-5,000નો વીઘો પડે એવું છે। હવે તો સરકાર પાસે માંગણી કરવી છે કે જલ્દીથી જલ્દી સર્વે કરે અને સહાય આપે। રાતોરાત જીરોમાં કાળિયું આવી ગયું, હુકાવા માંડી ગયું જીરો, અને ઘઉં આડા પડી ગયા। હવે એમાં દાણો થાય એવું નથી। હાવ ઝીણા ચકલાની જીભ જેવા દાણા થાય હવે એમાં, અને સણામાં હકલી આવી જાય બહુ। ભર શિયાળે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે। તેવામાં બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પાલનપુરમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। લીમખેડા, ધાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, મીરાખેડી વિસ્તારમાં વરસાદ પડ્યો। કરા સાથે વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો। હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદ પડ્યો છે। આબુ રોડ, સ્વરૂપગંજ, સિરોહી સહિતના પંથકમાં વરસાદ નોંધાયો। ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું। ઘઉં, રાયડો, જીરું સહિતના પાકને નુકસાન થયું। કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। છેલ્લા 2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે।
તો હવે વાત ગુજરાતના પાપીઓ કોણની. તો યુવાનોના પાપી કોણ તેની વાત કરીએ તો પ્રદીપ નાયક, ઓડિશા જીત નાયક જેવા હૈદરાબાદ મુરારી પાસવાન મહત્વનું છે. મોટા સમાચારની વાત કરીએ કે જે પ્રમાણે અમે બતાવીએ કે કઈ રીતે આ પેપર ફૂટ્યું છે તેની વાત કરીએ તો જીત નાયક જેને 30,000માં પ્રદીપ નાયકને પેપર વહેંચ્યું હતું. જી હા, જીત નાયકે પ્રદીપ નાયકને પેપર વહેંચ્યું હતું. પ્રદીપ પાસેથી મોરારી પાસવાને પેપર લીધું હતું. કઈ રીતે આ પેપર ફૂટ્યું તેની વાત કરીએ તો પ્રદીપ પાસેથી મોરારી નાયકે પેપર લીધું હતું. મોરારીએ ભાસ્કર ચૌધરીનો સંપર્ક કર્યો હતો. એક બાદ એક કડી છે તેની આપણે વાત કરીએ કે કઈ રીતે લોકો સુધી આ પેપર પહોંચ્યું છે. તો ભાસ્કર ચૌધરીએ કેતન બારોટ સહિતની ટોળકીને આ પેપર આપ્યું હતું. કઈ રીતે પેપર ફૂટ્યું તેની વાત કરીએ. ભાસ્કર ચૌધરીએ કેતન બારોટ સહિતની જે ટોળકી છે તેને આ પેપર આપ્યું હતું. હૈદરાબાદની વાત કરીએ તો 4 દિવસથી ઇનપુટ એકઠા કરતી હતી એટીએસને જે પ્રમાણે માહિતી મળી હતી. એટીએસ 4 દિવસથી સતત ઇનપુટ એકઠા કરતી હતી. 28 જાન્યુઆરીની સાંજે એટીએસને બાતમી મળી હતી અને બાતમીની આધારે તપાસ કરી હતી. એટીએસે વડોદરાની હોટલમાં પેપરફોડ ટોળકી ભેગી થયાના ઇનપુટ એટીએસને મળ્યા હતા. એટીએસને આ ઇનપુટ મળતાની સાથે તપાસ કરવામાં આવી. વડોદરાની એક હોટલમાં આ ઇનપુટ જે મળ્યા, મોડી સાંજે એટીએસે ઓપરેશન શરૂ કર્યું અને આ ઓપરેશનના આધારે જ ખબર પડી કે આ થઈ રહ્યું છે. આ સમગ્ર જે કૌભાંડ છે તેનો પર્દાફાશ એટીએસે કર્યો અને મોડી સાંજે એટીએસે આ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે પેપર કાંડ થયું છે. પેપર કાંડની એક અપડેટ અમે આપના સુધી પહોંચાડીએ તો મોડી સાંજે એટીએસને આ બાતમી મળી હતી. પેપર લીક કેસમાં એટીએસની તપાસનો ધમધમાટ હજુ પણ જારી છે. એટીએસ તપાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 16 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને વધુ એક આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે. એટીએસ હાલ તો તપાસ કરી રહી છે. એટીએસ આરોપીઓને લઈને ગુજરાત આવી છે કારણ કે આરોપીઓ છે તે ગુજરાત બહારના છે. અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. વધુ એક આરોપીની હૈદરાબાદમાં અટકાયત કરવામાં આવી છે અને હાલ આ તમામ આરોપીઓને લઈને એટીએસ ગુજરાત આવી છે. ગુજરાત એટીએસે આરોપીઓને લઈને હવે ગુજરાત આવી છે. અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. વધુ આરોપીની હૈદરાબાદમાં અટકાયત કરાઈ છે. આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. જુનિયર ક્લાર્ક પેપર લીકની ઇનસાઇડ સ્ટોરીની વાત કરીએ. ન્યૂઝ સિટી ગુજરાતી પર એક્સક્લુસિવ જાણકારી જેમાં માત્ર 30,000માં યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવ્યો. 9.5 લાખ યુવાનોની મહેનત પર 30,000 ભારે પડ્યા. હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી 30,000માં પેપર લીક થયું હતું. પ્રિન્ટિંગ પ્રેસના લેબર જીત નાયકે આ પેપર લીક કર્યું હતું. લેબરે માત્ર 30,000માં પેપર પ્રદીપ નાયકને આપ્યું. જીત અને પ્રદીપ બંને ઓડિશાના છે અને એકબીજાના સંપર્કમાં પણ હતા. તો પ્રદીપ પાસેથી પેપર કુખ્યાત મોરારી પાસવાન પાસે પહોંચ્યું હતું. તો મોરારી અને ભાસ્કર ચૌધરી સંપર્કમાં હતા. મોરારી બિહારનો છે જ્યારે ભાસ્કર ઝારખંડનો છે. ભાસ્કર ચૌધરી સાથે ગુજરાતની પેપરફોડ ટોળકી જોડાયેલી છે. પેપર લીક કેસમાં મોટો ખુલાસો જેમાં ગુજરાતના કુલ 5 આરોપીઓની સંડોવણી બહાર આવી છે. કેતન બારોટ, અનિકેત ભટ્ટની સંડોવણી છે. ભાસ્કર ચૌધરી, રાજ બારોટ સહિત અન્ય એકની પણ સંડોવણી છે. પેપરકાંડમાં કુલ 4 ગ્રુપ સક્રિય હતા. કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ પણ સક્રિય હતું. પ્રદીપ નાયકનું ઓડિશામાં ગ્રુપ હતું. બિહાર લાઇનમાં મોરારી પાસવાનનું પણ ગ્રુપ હતું. જીત નાયકનું ગ્રુપ પ્રિન્ટિંગ પ્રેસ સાથે પણ જોડાયેલું હતું. તો હૈદરાબાદનો કેએલ પ્રિન્ટિંગ પ્રેસ કે જ્યાં પેપર છપાયા. તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ એ જ પ્રિન્ટિંગ પ્રેસના દ્રશ્યો છે કે જ્યાં
આ પેપર છપાયું હતું, આ પ્રિન્ટિંગ પ્રેસના દ્રશ્યો કે જ્યાં હાલ આ પેપર છપાયું હતું ત્યારબાદના દ્રશ્યો છે। આ પેપર છાપવામાં આવ્યું હતું હૈદરાબાદનો કેએલ પ્રિન્ટિંગ પ્રેસ કે જ્યાં પેપર છપાયું હતું। हाल तो पुलिस तैनात कर देवामां आवी छे। आ प्रिंटिंग प्रेसना दृश्यो छे हैदराबादना के ज्यां पेपर छापवामां आव्युं हतुं। न्यूज सिटी गुजराती पर एक्सक्लूसिव माहिती दृश्यो आप जोई रह्या छो के ज्यां पेपर छापवामां आव्युं हतुं। आ प्रिंटिंग प्रेस छे केएल प्रिंटिंग प्रेस के ज्यां पेपर छापवामां आव्युं हतुं। हाल तो पुलिस ने तैनात करवामां आवी छे। न्यूज सिटी गुजराती पर आ एक्सक्लूसिव दृश्यो जोई रह्या छो ते प्रिंटिंग प्रेसना के ज्यांथी पेपर लीक थयुं छे। आ प्रिंटिंग प्रेस के ज्यां पेपर लीक थयुं छे केएल प्रिंटिंग प्रेसना दृश्यो छे। न्यूज सिटी गुजराती पर एक्सक्लूसिव दृश्यो हाल तो पुलिस ने तैनात करी देवामां आवी छे। हैदराबादनो आ प्रिंटिंग प्रेस के ज्यां पेपर छपाया हता अने तेथी त्यांथी ज आ पेपर बहार आव्या छे। केएल प्रिंटिंग प्रेस के त्यांथी आ पेपर बहार आव्युं छे। हैदराबादनो आ प्रिंटिंग प्रेस के त्यांथी पेपर लीक थयुं छे। स्वाभाविक रीते જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે ત્યારે રાજ્ય બહાર પેપર છપાતું હોય છે। હૈદરાબાદમાં પેપર છાપવામાં આવ્યું હતું પરંતુ આ એ જ જગ્યા કેએલ પ્રિન્ટિંગ પ્રેસ કે જ્યાંથી પેપર છપાયું હતું અને ત્યાંથી પેપર બહાર આવ્યું છે। पेपर कांड में हैदराबाद थी एकनी जो अटकायत करवामां आवी छे। सरदाकर लुहा नामना शख्सनी अटकायत कराई छे। सुरदाकर ने लईने गुजरात पोलीस रवाना थई छे। प्रिंटिंग प्रेस में गुजरात पोलीसनी तपास दरमियान एकनी अटकायत कराई छे। मुल्लाराम औद्योगिक विस्तारमांथी अटकायत कराई छे। केएल हाईटेक सिक्योर प्रिंटिंग प्रेसमांथी अटकायत कराई छे। आरोपी केतन बारोटना पितानी पूछपरछ कराई रही है। बायड पोलीसे केतनना पितानी पूछपरछ करी है। बायडनी मुख्य बजारमां आवेली दुकान पर पुलिस पहोंची है। आरोपीना पिता पासेथी केतन बारोटने लईने पुलिसे जवाब मेळव्या छे। पेपर लीक कांडमां 16 आरोपीओमां बायडनो कुख्यात केतन बारोट पण सामेल छे, जे एडमिशनना कौभांडमां जेलनी हवा खाई चूक्यो छे। तो जूनियर पेपर लीक मुद्दे मोटो खुलासो पण थयो छे, जेमां बायडना आरोपी केतन बारोटनी आखी काળી કુંડળી ખુલી છે। યુવાનોના ભવિષ્યને બગાડનારો વૈભવ ભોગવે છે। યુવાનોનું નસીબ બગાડી કેતન બારોટ નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવે છે। બોગસ એડમિશન મામલે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે। દિલ્હીની તિહાડ જેલમાં રહી ચૂક્યો છે। આરોપી કેતન દિશા એજ્યુકેશન કન્સલ્ટિંગના નામે ગોરખ ધંધા ચલાવે છે। 9 વર્ષથી એડમિશનના નામે ગોરખ ધંધા ચલાવે છે। ગોરખ ધંધાથી કરેલી કાળી કમાણીના રૂપિયા વૈભવી કારની ખરીદીમાં પણ તેઓ ઉડાવે છે। આરોપી કેતન બારોટ ન્યૂઝ સિટી ગુજરાતી પર મોટા ખુલાસા થયા છે। દ્રશ્યોમાં આરોપીની તસવીર જોઈ શકો છો। આરોપી કેતનની ધરપકડ હાલ એટીએસે કરી છે। ગુજરાત એટીએસે તપાસ પણ હાથ ધરી છે। ગુજરાતમાં જે પેપર કાંડ સામે આવ્યો છે, ખાસ કરીને જે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું છે તેનો જે આરોપી છે કેતન બારોટ, જે બાયડ પાસેનો જે ગાબટ રોડ છે ત્યાં તેનું મકાન આવેલું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। મારી પાછળ તમે જોઈ શકશો કે આજે 2 માળનું જે મકાન છે તે આ મકાન જે આરોપી છે કેતન બારોટ, જેની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે। વૈભવી કારોનો શોખીન, વૈભવી મોજ શોખ ધરાવતો આ જે ઈસમ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અગાઉ પણ સીબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। દિલ્હી ખાતે તિહાડ જેલમાં તે 1 માસથી વધુ સમય રહી ચૂક્યો હતો, એટલે તેનો જે ઇતિહાસ છે ગુનાહિત રહ્યો છે। તેવા સંજોગોમાં તેનું આ મકાન જોઈ શકો છો। અમદાવાદ ખાતે પણ તે સંપત્તિ ધરાવે છે। એવા સંજોગોમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી છે। એક પછી ઘટસ્ફોટ અમે કરી રહ્યા છીએ। હાલ જે ઘટના સ્થળે પહોંચ્યા છે, જે તેનું મકાન છે ત્યાં પહોંચ્યા છીએ। ખાસ કરીને પરિવારજનો અહીં પણ રહે છે, અમદાવાદ ખાતે પણ રહે છે। તેવા સંજોગોમાં જે વિદ્યાર્થીઓ, જે પ્રામાણિક વિદ્યાર્થીઓ છે, સતત દિવસ રાત મહેનત કરી રહ્યા છે, તે મહેનત કરતા વિદ્યાર્થીઓના ભાવિ પર આજે
કે હાલ જે અસર થઈ છે, જે જોખમ ઊભું થયું છે તેવા કારણે પેપર રદ કરવાની ફરજ પડી તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહેશે કે શું કડક કાર્યવાહી કરવામાં આવે છે કે જે ભૂતકાળમાં છોડી દેવામાં આવ્યા હતા તે જ સિલસિલો યથાવત રહે છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બાયડ, અરવલ્લી। તો જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। એબીવીપીના કાર્યકરો પંચાયત સેવા મંડળની કચેરી ખાતે પહોંચ્યા હતા। પંચાયત સેવા પસંદગી મંડળના સચિવને એબીવીપીના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતું। પોલીસે અંદર જવા દીધા ન હતા, જેને લઈને હોબાળો કરવામાં આવ્યો હતો। આખરે સચિવને બહાર બોલાવી આવેદનપત્ર આપવામાં આવ્યું। 36 જેટલા એબીવીપીના કાર્યકરો એકઠા થયા હતા। પેપર લીક બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। અમદાવાદમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે। સાબરમતી આશ્રમ, વાડદ 4 રસ્તા નજીક વિરોધ કરવામાં આવ્યો। સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે। વડોદરા ખાતે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્ટેટ વાય ટેકનોલોજીના એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરોએ વહેલી તકે પરીક્ષાની તારીખ જાહેર કરવા માટે માંગ કરી છે અને તે ઉપરાંત વિદ્યાર્થીઓએ પૂતળા દહન પણ કર્યું હતું। ભારે સૂત્રોચ્ચાર સાથે કાર્યવાહીની માંગ કરી છે। પેપર લીકને લઈને એબીવીપીનો વિરોધ, જેમાં રાજકોટના કિશનપરા ચોકમાં વિરોધ કરવામાં આવ્યો। રાજકોટના કિશનપરા ચોકમાં એબીવીપી દ્વારા વિરોધ કરાયો। જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરા ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એમએસ યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો। કાર્યકરોએ હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવતા કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો। તો જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક અને પરીક્ષા મોકૂફ રહેતા એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ અમદાવાદમાં દેખાવો કર્યા છે। અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં પેપર લીક થતાની સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ દેખાવો કર્યા, રસ્તા પર ઉતરી અને પ્રદર્શન કર્યું। એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા, ટીંગાટોળી કરવામાં આવી। આ દેખાવકારોની ટીંગાટોળી કરી પોલીસે તેઓને તે જગ્યાઓથી હટાવ્યા હતા, પરંતુ પેપર લીક થતાની સાથે જ એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, જેથી પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના કાર્યકર્તાઓને રસ્તા પરથી હટાવ્યા હતા। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પેપર લીક થતા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારોમાં નારાજગી છે। ત્યારે એનએસયુઆઈ દ્વારા જે છે કે ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। રસ્તા રોકી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે આપ જોઈ શકો છો કે બીઆરટીએસ બસ રોકવામાં આવી છે, ત્યારે પોલીસ જે છે કે ત્યાં જે એનએસયુઆઈના કાર્યકરો છે, આગેવાનો છે કે તેઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે। અને અત્યારે આપ જોઈ શકો છો કે આ પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારોમાં નારાજગી છે। સાથે સાથે એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો જે છે કે તેઓને અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે અને તેઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંકા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આજે ડાંગના 17 પરીક્ષા કેન્દ્રો પર 5,910 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા। તમામ પરીક્ષાર્થીઓમાં પેપર રદ થતા નારાજગી જોવા મળી છે। વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી પરીક્ષા આપવા આવે છે અને પેપર રદ થતા સપના પર પાણી ફરી વળે છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ બધાને ખબર છે કે જે આજે એક એક્ઝામ યોજનાર હતી, તો આ બાબતમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત પોલીસને સખ્ત સૂચના આપવામાં આવેલી હતી કે કોઈ પણ સંજોગોમાં એ પરીક્ષામાં ગેરરીતિ નહીં થવી જોઈએ। ખોટા માણસોએ એનો કંઈ લાભ લઈ લે એવું કંઈ પણ કૃત્ય ના થાય,
જે છાત્રો છે જે ભણતર કરે છે, મહેનત કરે છે, આ લોકો સાથે કંઈ પણ અન્યાય નહીં થવો જોઈએ. અને આ જ ભાવ સાથે ગુજરાત પોલીસની જે બધી યુનિટ્સ છે, એમાં ATS છે, IB છે, જિલ્લાઓના ક્રાઇમ બ્રાન્ચીસ છે, SOG છે, બધી યુનિટ્સ છે, એ કન્ટિન્યુઅસલી ઘણા સમયથી પ્રયાસરત હતી. હવે આ કડી રૂપે જ્યારે અમે એના માટે બાતમી કલેક્ટ કરતા હતા, તો અમારી રૂપરેખામાં સૌથી પહેલાં જે જૂના આરોપીઓ છે, જે એવા કેસીસમાં પકડાયેલા છે, એ બધા ઉપર અમે સર્વેલન્સ કરતા હતા. આ સર્વેલન્સ દરમિયાન અમે જે 2 આરોપીઓ છે, કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી, એ જે અગાઉ CBIના કેસીસમાં પણ પકડાવેલા છે, એ બંને આરોપીઓ ઉપર પણ વોચ ગોઠવીને રાખેલ હતી. સાથે સાથે બીજા જે ઘણા બધા જિલ્લાઓ છે જેમાં એવા પહેલા કેસીસ થયા છે યા પછી સેન્સિટિવ જણાતા હતા, એ બધી જગ્યાઓ ઉપર પણ અમારી ટીમ્સ ઘણા બધા છાત્રોને, ઇન્સ્ટિટ્યૂટ્સને એ બધાને સ્કેન કરતી હતી. આ દરમિયાન અમને એક ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે એક ઓડિશાનો રહેવાસી પ્રદીપ નાયક નામનો માણસ છે, એ આ કેતન અને ભાસ્કર બંનેને પેપર્સ વડોદરા સિટી ખાતે આપનાર છે. એ બાતમી આધારે અમારી વિશેષ એક ટીમની રચના થઈ. આ ટીમ વડોદરા સિટી પહોંચી અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની બહુ વિશેષ મદદ ત્યાં અમને મળી. વડોદરા SOGની ટીમ અમારી સાથે જોડાવી અને એ ત્રણેય જે ટીમો છે એ મળીને એ જે પ્રદીપ નાયક છે અને બીજા જે આરોપીઓ છે, એ જ્યારે છોતરોને વેચણી કરવાના હતા એનાથી પહેલાં એ પૂરી ગેંગને પકડી પાડેલ. સ્થળ ઉપરથી અમે 15 આરોપીઓને પકડી પાડેલ. સાથે સાથે જે પેપર્સ હતા, આના ફોટા અને પછીથી પેપરની કોપી, એ પણ અમે ત્યાંથી રિકવર કરવામાં આવેલી. એ પેપર્સની મંડળ દ્વારા જ્યારે ખાતરી કરાવવામાં આવેલી તો એ ઓરિજિનલ મળી આવ્યા અને એના આધારે ગુજરાત સરકારે જે છાત્રોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા હોવા તાત્કાલિક એ નિર્ણય લીધો કે ભાઈ એ પરીક્ષા મોકૂફ રાખવામાં આવશે. જ્યારે અમે પ્રદીપ નાયક જે મુખ્ય આરોપી છે એની તપાસ કરતા હતા, તો એ જાણવા મળેલ કે એ જે પ્રિન્ટિંગ છે એ હૈદરાબાદ ખાતે એક KL હાઈટેક પ્રેસમાં પ્રેસ થતા હતા અને ત્યાં એ પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયક દ્વારા એને એ પેપરની કોપી આપવામાં આવેલ હતી. જીત નાયકને પણ સબસિક્વન્ટલી અમારી ટીમ દ્વારા હૈદરાબાદ પહોંચીને એને લઈ લેવામાં આવેલ છે અને એને આગળની કાનૂની કાર્યવાહી કરીને અને અમદાવાદ ખાતે લઈવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આપણે બતાવવા માંગીએ છીએ કે કેતન બારોટ, ભાસ્કર ચૌધરી જે અગાઉ CBIના કેસીસમાં પણ પકડાવેલા છે અને આની સિવાય જે ગુજરાતના બીજા આરોપીઓ અમે અહીંયાથી પકડ્યા છે, જેના નામ રાજ ગુણવંતભાઈ બારોટ, પ્રણય કનુભાઈ શર્મા, હાર્દિક પ્રવીણભાઈ શર્મા અને નરેશ મોહંતી જે મૂળ ઓડિશાનો છે, અહીંયા સુરત રહે છે. આ જ રીતે ભાસ્કર ચૌધરી પણ મૂળ બિહારનો છે અને વડોદરા ખાતે રહે છે. તો એ બધા લોકોએ મોટા ભાગે એજ્યુકેશનલ કન્સલ્ટન્સીની ફર્મ્સ ચલાવે છે, જુદી જુદી જગ્યા ઉપર એક્ઝામ્સ અપાવવાના, એડમિશન્સ કરાવવાના, એ રીતની આની પ્રવૃત્તિઓ હોય છે. આ રીતે જે ગુજરાત ATS છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા SOG સાથે રાખી એક ગેંગનો કમ્પ્લીટ જે પર્દાફાશ છે એ કરી શકી છે. 16 આરોપી અમે પકડી લીધા છે અને આગળની તપાસ અમારી સેક્શન્સ 406, 409, 420 અને 120B IPC એ હેઠળમાં રજીસ્ટર કરીને આગળની તપાસ ATS ખાતે ચલાવી રહ્યા છીએ અમે. સૌથી મોટી વાત છે, જીત નાયક લેબર હતો, કોણ હતો, કેટલા રૂપિયામાં એને પ્રદીપ નાયકને આપ્યું છે અને ભાસ્કર ચૌધરી સુધી કેટલા રૂપિયામાં પહોંચવાનું હતું? જીત નાયકની ધરપકડ અમે હૈદરાબાદથી